Hello friends, how are you all? I hope you all are well and fine. તો બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો, રાઈટ? આશા રાખું છું તમારા ઘરે પણ બધા એકદમ મસ્ત મજામાં હશો, રાઈટ? ચાલો તો આપણે શરૂ કરીએ છીએ આપણું આગળનું કેમિસ્ટ્રીમાં સેશન. અત્યાર સુધી આપણે 16મા સમૂહની અંદર પહેલું અને બીજું તત્વ સલ્ફર વિશે શરૂઆત કરી હોય વાત કરવાની. સલ્ફરના અપર રૂપો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. આ લેક્ચરમાં આપણે આગળ સલ્ફરનું પહેલું સંયોજન અને એ એટલે સલ્ફર ડાયોક્સાઇડ વિશે વાત કરવાના છીએ. ચલો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. વેરી ગુડ મોર્નિંગ. તો આજે આપણે જોઈશું સલ્ફર ડાયોક્સાઇડ SO2 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ચાલો, સલ્ફર ડાયોક્સાઇડ એ છે તો ઓક્સાઇડ જ, રાઈટ? ઓક્સાઇડ છે અને આપણે સલ્ફરની અંદર ઘુસાડવો છે. તો પહેલું શું કરીશું? સિમ્પલ કે સલ્ફરનું કોઈ પણ ખનિજ હોય અથવા તો સલ્ફરને બે વસ્તુ થઈ શકે. સલ્ફરની ખનિજ અથવા તો ખુદ સલ્ફરને, રાઈટ? સલ્ફરને વાળો તો વધારે સારું, સલ્ફરને બાળીએ અથવા તો સલ્ફરની ખનિજને બાળીએ હવાની હાજરીમાં તો શેમાં ફેરવાય? સલ્ફર ડાયોક્સાઇડમાં. તો આપણે કહીશું સલ્ફર અથવા સલ્ફર ધરાવતી ખનિજને હવામાં ગરમ કરતા, હવામાં એટલે શું થાય? હવામાં જ એટલે ઓક્સિજનની હાજરીમાં, કેમ કે હવામાં તો ઓક્સિજન જ છે, ગરમ કરતા શું થાય? તો કે સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને ઓછા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ પણ બને તો આપણે કહીશું સલ્ફર, રાઈટ? એને આપણે ગરમ કરીએ છીએ તો એ ફેરવાવું જોઈએ સલ્ફર ડાયોક્સાઇડમાં, રાઈટ? બીજું આપણે કીધું સલ્ફર ધરાવતી ખનિજ, રાઈટ? સલ્ફર ધરાવતી ખનિજ એટલે તો સલ્ફરની આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોયું હોય અથવા તો જોઈશું કે સલ્ફર ધરાવતી જેટલી પણ ખનિજ છે એનું પહેલા આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે અને એને હવાની હાજરીમાં જો ગરમ કરીએ તો એ પ્રક્રિયાને કહેવાય ભુંજન, રાઈટ? તો આપણે લખીશું ભુંજનની પ્રક્રિયા, રાઈટ? તો સલ્ફાઇડ ખનિજની ભુંજન. સલ્ફાઇડ એટલે S-2. તો આપણે લખીશું સલ્ફાઇડ ખનિજ કઈ છે? તો આપણને આપેલું છે, આપણને FeS નું ઉદાહરણ આપેલું છે, રાઈટ? તો આપણને FeS2 નું ઉદાહરણ આપેલું છે, રાઈટ? તો આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. આપણે FeS2 નું પહેલા લખીએ તો FeS2, રાઈટ? આયર્ન સલ્ફાઇડ એની આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ. શેમાં ફેરવાશે? તો ફેરવાવું જોઈએ Fe2O3 માં પ્લસ SO2 માં, રાઈટ? જે સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાઈ જશે. ચાલો બેલેન્સ કરીએ. આપણે બેકી સંખ્યામાં પહેલા Fe ને એને બેલેન્સ કરીશું. તો આપણે કહીએ અહીંયા ઓક્સિજન ને બેકી કરી દઈએ, રાઈટ? ચાલો તો Fe આપણી પાસે થઈ ગયા છે 4, Fe 4, રાઈટ? એટલે સલ્ફર થઈ ગયા છે 8, તો સલ્ફર 8. અહીંયા ઓક્સિજન એક જ જગ્યાએ છે તો અહીંયા છે 3 2 6 અને 2 16. તો કેટલા ઓક્સિજન જોઈએ છીએ? 16 ને 6 22, રાઈટ? તો આપણને 22 ઓક્સિજન જોઈએ, રાઈટ? તો બીજું બેલેન્સ, રાઈટ? તો સલ્ફાઇડ યુક્ત કોઈ બી ખનિજ હોય એને આપણે ગરમ કરીએ તો એ પ્રક્રિયાને કહેવાય ભુંજન. હવાની હાજરીમાં ગરમ કરવું એને કહેવાય ભુંજન, હવાની ગેરહાજરીમાં ગરમ કરવું એને કહેવાય કેલ્સિનેશન, રાઈટ? તો એ પ્રક્રિયામાં આપણને ઓક્સાઇડમાં ફેરવાય. પહેલા એ ઓક્સાઇડમાં જ ફેરવાય અને પછી જ એની ધાતુનું નિષ્કર્ષણ થાય. તો આ બીજી પ્રક્રિયા આપણે કીધું. ત્રીજું ખૂબ જ અગત્યનું પ્રયોગશાળામાં આપેલું છે. પ્રયોગશાળામાં સલ્ફાઇડ એટલે SO3-2, રાઈટ? SO3-2 સલ્ફાઇડ, રાઈટ? સલ્ફાઇડની મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H+ સાથે પ્રક્રિયા કરતા પણ શેમાં ફેરવાય? તો કે પાણી અને SO2 ગેસ ઉત્પન્ન કરે છે. સલ્ફાઇડ, રાઈટ? H2SO3 સલ્ફાઇડ SO3-2 આયન જો આપણી પાસે હોય એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે ઉમેરીએ. આ H+ ક્યાંથી આવ્યું? તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ.
તો આપણને શું મળે? તો આપણને મળે H2O અને SO2 મળે. ફાઇન. ચલો આ કહીએ છીએ સલ્ફાઇડ. પ્રયોગશાળામાં આપણે આ રીતે બનાવી શકીએ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં આપણે આ રીતે બનાવી શકીએ, રાઈટ? આ SO2 ગેસ છે. હવે આ જે પણ SO2 ગેસ છે એને કઈ રીતે સંગ્રહવામાં આવે? તો એને સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહવામાં આવે, રાઈટ? શું કરવામાં આવે? તો કે આ સલ્ફર ડાયોક્સાઇડને પ્રવાહીકૃત કરીને સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહવામાં આવે. રાઈટ? તો ઉચ્ચ દબાણે આને આપણે સંગ્રહી શકીએ છીએ. તો આ આપણે કીધી બનાવટ. જો બનાવટમાં ઇમ્પોર્ટન્ટ તમારા માટે ખાલી એક જ છે ને એક આ સમીકરણ છે. આ બંને તે આપણે આગળના ચેપ્ટરમાં પણ જોવાના છે, છઠ્ઠા ચેપ્ટરમાં. એટલે આ બંનેમાંથી આ એક જ નવું સમીકરણ છે કે સલ્ફાઇડ જે છે, સલ્ફાઇડ આ શું છે? તો કે આ સલ્ફ્યુરોસ એસિડ છે, H2SO3, રાઈટ? H2SO3. આ સેમ હમણાં આપણે ગુણધર્મોમાં જોઈશું કે સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે, એમાં પાણી નાખો તો સલ્ફ્યુરોસ એસિડ ઉત્પન્ન કરે. સલ્ફ્યુરોસ, સલ્ફાઇડ આયન ધરાવતો સલ્ફ્યુરોસ એસિડ, રાઈટ? સલ્ફેટ ધરાવતો સલ્ફ્યુરિક એસિડ. તો સેમ આ એક જે છે સેમ હમણાં આવશે, રાઈટ? આ H2O છે, SO2 માં નાખીએ તો સલ્ફ્યુરોસ એસિડ ઉત્પન્ન થાય, રાઈટ? તો આ આપણે કીધું બનાવટ સલ્ફર ડાયોક્સાઇડ માટે. ચાલો સેમ આપણે જોઈશું ગુણધર્મો. ખૂબ જ અગત્યના છે ગુણધર્મો. ચાલો તો કહીએ છીએ ગુણધર્મો. બનાવટ કમ્પ્લીટ. સલ્ફર ડાયોક્સાઇડ માટે ગુણધર્મો. ચાલો પહેલા જ આપણને આપેલું છે કે સલ્ફર ડાયોક્સાઇડ કેવો છે? તો કે એ રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય છે. અને જો એનું ગલન ઉત્કલન બિંદુ પણ આપણને આપેલું છે કે આને જો આપણે પ્રવાહીકરણ કરવું હોય તો બહુ ઈઝીલી થઈ જાય. કેમ? કેમ કે 263 કેલ્વિન છે. 263 કેલ્વિન એટલે કેટલું? તો કે -10 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? એટલે કે આને આપણે સરળતાથી પ્રવાહીકરણ પણ કરી શકીએ છીએ. -10 ડિગ્રી સેલ્સિયસ અથવા 263 કેલ્વિન. તો એ પણ આપણે લખી શકીએ છીએ કે 263 કેલ્વિન તાપમાને ઉત્કલન પામે છે, રાઈટ? એટલે 263 કેલ્વિન થી વધારે તાપમાને વાયુ અવસ્થામાં હોય, એનાથી ઓછા તાપમાને પ્રવાહી અવસ્થામાં જતો હોય, રાઈટ? ખૂબ જ બીજું આપણે એ પણ કીધું કે પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય થઈને શું બનાવે? તો કે પાણીમાં દ્રાવ્ય થઈને હમણાં જ આપણે કીધું છેલ્લી બનાવટ, એની છેલ્લી બનાવટનું ઉલટું કરી દઈએ તો શું બનશે કે પાણીમાં દ્રાવ્ય થઈને સલ્ફ્યુરોસ એસિડ બનાવે છે, રાઈટ? એનો મતલબ એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડ જો પાણી સાથે હવામાં હોય અને વરસાદ પડે, રાઈટ? સલ્ફર ડાયોક્સાઇડ હોય અને હવામાં હોય અને વરસાદ પડે તો શું બની જાય? તો આ બનાવી દે H2SO3, સલ્ફ્યુરોસ એસિડ. જે પણ એક પ્રકારનો એસિડ છે, રાઈટ? કે જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. તો એસિડ વરસાદ માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, રાઈટ? તે તમે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં ભણેલા હશો. બીજું આપણને આપેલું છે કે જે પણ આપણે એવું કીધું હતું કે આ એસિડિક ઓક્સાઇડ છે. યાદ કરો, અધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય? એસિડિક. પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન કરે. તો આ એસિડિક ઓક્સાઇડ છે તો બેઝ સાથે શું બનાવે? તો ક્ષાર બનાવવા જોઈએ. તો આપણે કહીએ છીએ બેઝ NaOH સાથે, રાઈટ? શું બનાવશે? તો આપણે કહીએ છીએ NaOH એની સાથે SO2 ની પ્રક્રિયા કરીએ તો એ બનાવશે Na2SO3, રાઈટ? સોડિયમ સલ્ફાઇડ અને પાણી. જો આમાં વધારે પ્રમાણમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરીએ, રાઈટ? તો આ બની ગયો છે. વધારે પ્રમાણમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરીએ એટલે Na2SO3 હતું, રાઈટ? H2O પણ હતું અને એની અંદર આપણે SO2 પસાર કરીએ તો એ ફેરવાઈ જશે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, NaHSO3, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ,
રાઈટ સોડિયમ હાઇડ્રોજન રાઈટ તો આમાં ફેરવાઈ જવું જોઈએ તો આ આપણને આપેલું છે ચલો તો આ આપણે કહીશું NaOH સાથેની પ્રક્રિયાથી શું બનાવે તો Na2CO એટલે સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ જો ખૂબ જ અગત્યનું હવે આપણને આપેલું છે કે સલ્ફર ડાયોક્સાઇડ ની વર્તણૂક કોના જેવી હોય તો કે આલ્કલીમાં એની વર્તણૂક કાર્બન ડાયોક્સાઇડ જેવી હોય છે જો આ પૂછી શકે છે આ આપણે યાદ રાખીશું રાઈટ SO2 ની આલ્કલીમાં આલ્કલી એટલે NaOH ને એના જેવા રાઈટ આલ્કલીમાં વર્તણૂક કોના જેવી હોય તો આ SO2 ની વર્તણૂક CO2 કાર્બન ડાયોક્સાઇડ જેવી હોય છે તો આ એક યાદ રાખીશું આ MCQ માં આવી શકે છે કે CO2 જેવી વર્તણૂક ધરાવતો વાયુ સલ્ફર ડાયોક્સાઇડ છે રાઈટ આ ધ્યાનમાં રાખીશું અગત્યનું બીજું આપણને આપેલું છે અને એ છે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ ની બનાવટ ચાલો એ આપણે લખીએ છીએ ચારકોલની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયાથી રાઈટ પરંતુ એની પહેલા તમારે મને કહેવાનું છે કે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ આપણે ક્યાંક જોઈ ગયા છે રાઈટ સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ નો ઉપયોગ આપણે ક્યાંક જોઈ ગયા છે કે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ નો ઉપયોગ ક્યાં ચાલો તમે મને કહેશો સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ નેક્સ્ટ આપણે જો જોઈ રહ્યા છે એમાં આવશે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ SO2Cl2 તો આપણે કહીશું બનાવટ લખું છું ત્યાં સુધી તમારે મને શું કહેવાનું છે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ આપણે ક્યાં જોયું હતું એનો ઉપયોગ ક્યાં ચાલો કહીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ ની ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયાથી સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ એટલે SO2Cl2 બને છે SO2Cl2 બને છે રાઈટ પ્રક્રિયા તમને ધ્યાનમાં હશે SO2 Cl2 right in the carbon તો આ ઉત્પન્ન કરે SO2Cl2 સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ યાદ આવ્યું સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ ક્યાં વપરાય યાદ કરો ફટાફટ આપણે ક્યાંક તો જોઈ ગયા હતા સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ જેવું રાઈટ જો ના યાદ આવતું હોય તો હું કહી દઉં કે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ એ આપણે PCl5 ની બનાવટમાં પડી ગયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એની જો ફોસ્ફરસની P આપણે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો PCl5 બને અને થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરીએ તો PCl3 બને રાઈટ તો આ યાદ રાખજો આ ગમે તે રીતે પૂછી શકે છે ફાઇન ચાલો બીજો આપણે કહીએ છીએ સલ્ફ્યુરિક એસિડ ની બીજી પ્રક્રિયાઓ SO2 એક તો આપણને ખબર છે કઈ સંપર્ક વિધિ રાઈટ એક આપણને ખબર છે કે સલ્ફર ડાયોક્સાઇડ ની હવે આ આખું લખતા નથી કેમ કે આપણે સલ્ફ્યુરિક એસિડ માં લખવાના છીએ શું તો કે સલ્ફર ડાયોક્સાઇડ ની રાઈટ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા સલ્ફર ટ્રાયોક્સાઇડ માં ફેરવાય છે રાઈટ સલ્ફર ડાયોક્સાઇડ ની વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જેમાં પ્રક્રિયા કરવાથી વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ફેરવાય છે રાઈટ સેમ આપણે હમણાં આગળ જોવાના છીએ સંપર્ક વિધિમાં રાઈટ આ આપણને આપેલું છે આગળ આપણને આપેલું છે કે સલ્ફર ડાયોક્સાઇડ એ રિડક્શન કર્તા તરીકે વર્તે છે રિડક્શન કર્તા તરીકે વર્તે છે રાઈટ કઈ રીતે ખબર પડી તો રિડક્શન કરતા તરીકે આપણને બે આપેલું છે જો કે Fe કોનું રિડક્શન કરે તો કે સલ્ફર ડાયોક્સાઇડ ની જો આપણે Fe+3 સાથે પ્રક્રિયા કરીએ ને તો એ Fe+2 માં રિડક્શન પામે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ KMnO4 નું પણ રિડક્શન કરી શકે KMnO4 નું રાઈટ રિડક્શન કરીને શેમાં કરશે Mn+2 રાઈટ અહીંયા છે Mn+7 Mn+2 માં રિડક્શન કરે છે એટલે SO2 એ રિડક્શન કર્તા તરીકે વર્તે છે રિડક્શન કર્તા તરીકે વર્તે છે
ફાઇન. ચલો આ તો આપણે સિમ્પલ યાદ રાખવા માટે કીધું. ઇક્વેશન આપણને આપેલા છે, આપણે ઇક્વેશન લખી દઈએ. ચાલો તો પાણીની હાજરીમાં જો બીજું તમે લખેલું છે પાણી શા માટે, કેમ કે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે ભેજવાળો SO2, ભેજવાળો સલ્ફર ડાયોક્સાઇડ, એનો મતલબ એમાં પાણી પણ હોવું જોઈએ, રાઈટ. ચાલો તો કહીએ છીએ Fe+3 plus H2O plus SO2. શેમાં ફેરવાઈ જશે? તો પહેલું જ આપણી પાસે છે Fe+3 એ ફેરવાઈ જશે Fe+2. સલ્ફર ડાયોક્સાઇડ એ ફેરવાઈ જશે સલ્ફેટમાં, એટલે એ સલ્ફ્યુરિક એસિડ બની જાય, રાઈટ. પર આપણે લખીશું SO4 - 2, રાઈટ. અને H2O માંથી એ બની જશે H+, રાઈટ. H+. બેલેન્સ કરીએ છીએ પહેલા તો, અને આપણે ચાર્જ ને કરી દઈએ ટ્વાઇસ, રાઈટ. ટ્વાઇસ ઓફ Fe એટલે આ પણ જોઈશે આપણને ટ્વાઇસ, રાઈટ. ચાલો સલ્ફર Fe+3 બેલેન્સ, ચાર્જ બેલેન્સ કરીએ છીએ 6, અને સલ્ફેટ H+, તો અહીંયા 2 છે તો આ 4H+ જોઈશે, તો ચાર્જ બેલેન્સ થઈ ગયો, રાઈટ. ચાર્જ H+, તો H2O જોઈશે આપણને, રાઈટ. થઈ ગયું બેલેન્સ, રાઈટ. ચાર્જ બેલેન્સ કરીને પણ ચેક કરી લેજો કે 3 × 2 = 6, અહીંયા +6 ચાર્જ છે, અહીંયા +4 - 2 ને +4 એટલે +6, રાઈટ. બેલેન્સ થઈ ગયું, રાઈટ. તો આપણે જોઈશું, રાઈટ. તો અહીંયા જો એડ યાદ રાખજો, કેમ કે ડાયરેક્ટ SO2 આપણે પ્રક્રિયા નથી કરવાની. શું કરવાનું છે? આપણે પ્રક્રિયા કરવાની છે ભેજવાળા SO2. ભેજવાળો એટલે એની અંદર પાણી પણ હોવું જોઈએ. સેમ આપણને KMnO4 માટે આપેલું છે, એ આયનીય પ્રક્રિયા આપેલી છે, તો કે આપણે કહીએ છીએ MnO4-. જો આયન એટલા માટે આપે કે વધારે પ્રમાણમાં હોય તો આપણને બેલેન્સ કરવામાં અગવડ આવે. MnO4- છે, સેમ એમાં પણ ભેજવાળો એટલે આપણે કહીશું SO2 અને H2 બંને જોઈશે, રાઈટ. શેમાં ફેરવાશે? ચાલો આપણે કહીએ છીએ, રાઈટ. MnO4 એ ફેરવાઈ જશે Mn+2 માં, રાઈટ. SO2 શેમાં ફેરવાવું જોઈએ? SO4 - 2 માં, અને આ ફેરવાવું જોઈએ H+ માં. ફાઇન. ચાલો બંને સાઈડ બેલેન્સ કરીએ છીએ. સલ્ફર ડાયોક્સાઇડ H2O એને બેલેન્સ કરીએ, અહીંયા આપણે કહી દઈએ ટ્વાઇસ, રાઈટ. તો આ જોઈશે આપણને 4 of H+. ચાર્જ પણ બેલેન્સ કરતા જઈશું સાથે, કે આપણે કહીએ છીએ અહીંયા છે -1, અહીંયા છે +2, ઓકે. તો +2, અહીંયા ટ્વાઇસ ઓફ મેગ્નેશિયમ, તો અહીંયા પણ ટ્વાઇસ ઓફ મેગ્નેશિયમ, રાઈટ. ચાલો તો અહીંયા -2 ચાર્જ છે, અહીંયા છે +2, આપણે કહીએ છીએ અહીંયા છે -2 ચાર્જ, અહીંયા છે +4 - 2, યસ +4 અહીંયા પણ છે, એટલે અહીંયા છે +6. તો આ વધારવું પડશે ને, માઈનસ ચાર્જ ટોટલ બેલેન્સ કરવાનું છે, માઈનસ કરવાનું છે, માઈનસ આ એક જ છે, તો આ છે +4 + 4 +8, રાઈટ. અને 10 કરીએ તો અહીંયા -2 થઈ શકે, રાઈટ. સેમ અહીંયા પણ આપણે 5 કરીએ તો -2 ચાર્જ, અહીંયા પણ -2 ચાર્જ, રાઈટ. અહીંયા પણ મેગ્નેશિયમ 2, સલ્ફર 5, હાઇડ્રોજન 4, ઓકે થઈ ગયું. ફાઇન. ચાલો તો બેલેન્સ ઇક્વેશન બેલેન્સ કરવું એટલું ઈઝી, તમને આઈડિયા આવી જશે, રાઈટ. જો તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરશો તો. કેમ કે ચાર્જ બેલેન્સ કરશો તો પણ આઈડિયા આવી જશે, એટલું બધું હાર્ડ નથી. ફાઇન. ચલો તો આ પ્રક્રિયા આપેલી છે રિડક્શન કરતા તરીકે, અને જો ઇક્વેશન ના યાદ રહે તો આટલું તો યાદ રહેવું જ જોઈએ કે Fe+2 to Fe+3+2 અને MnO4 - 2 Mn+, રાઈટ. આ બે તો યાદ રહેવું જ જોઈએ, આ બંને આપણે યાદ રાખીશું. બાકીનું ન યાદ રહે તો ચાલશે, પણ યાદ તો રાખવાના છે સમીકરણ, પણ ના યાદ રહે તો આટલું યાદ રહેવું જોઈએ કે આ રિડક્શન કરતા તરીકે વાયુ વર્તે છે. ફાઇન. ચાલો હવે આપણે કહીએ છીએ છેલ્લો આપણને આપેલું છે એના ઉપયોગો, રાઈટ. કેટલાક અગત્યના ઉપયોગો છે એ જોઈ લઈએ, રાઈટ. એટલે આપણે સલ્ફર ડાયોક્સાઇડ પૂરું કરીશું. ઉપયોગો કહીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગો. પહેલો ઉપયોગ આપણને આપેલો છે કે સલ્ફર ડાયોક્સાઇડ
એ શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય. સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ બંનેના શુદ્ધિકરણમાં વપરાય કે જે શર્કરા એટલે પ્યોરેસ્ટ જે આવે છે, રાઈટ, આપણે જે સુગર ખાઈએ છીએ, ખાંડ ખાઈએ છીએ, એના શુદ્ધિકરણમાં, અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં રિડક્શન કરતા તરીકે વપરાય. એટલે શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. બીજું આપણે એક અગત્યનું કીધું હતું ઓઝોનમાં. સેમ આપણે SO2 માં કહીશું કે ઓઝોન વિરંજક તરીકે વપરાય છે. તો SO2 પણ વિરંજક તરીકે વપરાય. રેશમ, લાકડા એના વિરંજન કરતા તરીકે, એટલે રેશમ, લાકડાને વિરંજક તરીકે. વિરંજક એટલે બ્લીચિંગ એજન્ટ, રાઈટ, બ્લીચ કરવું. બ્લીચ કરવું એટલે એની અંદરની અશુદ્ધિ દૂર કરવી. વિરંજક તરીકે આનો ઉપયોગ. પછી આપણે એક પ્રક્રિયા જોઈ હતી, રાઈટ, કે NaOH સાથે શું બનાવે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ NaOH સાથે સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે, તો એના ઉત્પાદનમાં વપરાય. જેમ સોડિયમ સલ્ફાઇડ બનાવી શકે એમ કેલ્શિયમ સલ્ફાઇડ પણ બનાવી શકે, તો એના ઉત્પાદનમાં વપરાય. તો કે સોડિયમ સલ્ફાઇડ, રાઈટ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, રાઈટ, કેલ્શિયમ સલ્ફાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ના ઉત્પાદનમાં. અને છેલ્લું ખૂબ જ અગત્યનું કે SO2 એ ઘણા બધા કાર્બનિક સંયોજનોના દ્રાવક તરીકે વપરાય છે. SO2 દ્રાવક તરીકે આ પોતે બીજા ઘણા બધાને પોતાનામાં ઓગાળી શકે છે. આથી SO2 એ ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં દ્રાવક તરીકે પણ વાપરી શકીએ છીએ. તો આપણને ઉપયોગો આપેલા છે. જો ઘણા એવા ઉપયોગો હોય કે જે સ્પેસિફિક હોય, તો એ સ્પેસિફિક ઉપયોગ હોય ને એ તમારે યાદ રાખવા પડે. જેમ કે વિરંજક કરતા તરીકે છે ને તમે O3 પણ લખો, SO2 પણ લખો, કોઈ ફરક નથી પડતો. પરંતુ આ બધાના જે ઉત્પાદન માટે જે છે, પેટ્રોલિયમ અને શર્કરાના શુદ્ધિકરણ માટે જે છે એ SO2 જ વપરાય, રાઈટ. એવો ઉપયોગ બીજા ક્યાંય નથી આપેલો. તો એ સ્પેસિફિક ઉપયોગ છે એ આપણે યાદ રાખીશું. ફાઇન, રાઈટ. ચાલો, તો સલ્ફરનું અગત્યનું સંયોજન અને એ એટલે સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો આપણે જોયા, રાઈટ. ચાલો, તો એને વ્યવસ્થિત રીતે તમે કવર કરો. ફાઇન, તો અહીંયા સુધી રાખીએ છીએ આ લેક્ચરમાં સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સલ્ફ્યુરિક એસિડ વિશે